ગ્રાન્ટેડ અને સરકારી શાળામાં જ્યાં બદલી થઈ છે, જ્યાં નિવૃત્ત થયા છે, ત્યાં ભરતી પ્રક્રિયા થાય ત્યાં સુધી જે પરિપત્ર કર્યો છે એમાં નિયમ 3 યાની કે 3 નંબર પર લખેલું છે કે નવી ભરતી કરીએ કે શિક્ષક જ્યારે ભરતી થાય ત્યારે આપોઆપ નિવૃત્ત શિક્ષકને લેવાના છે એ છૂટા કરવામાં આવશે. પરંતુ જે વિસંગતતા હતી, થોડોક ઉમેદવારોના મગજની અંદર પણ એવું હતું કે અમારી જગ્યાએ એ હેતુથી મીડિયાઓએ પણ પોઝિટિવ વાત બધી જગ્યાએ મૂકી. એ હેતુથી આજે એ પરિપત્ર અમે રદ કરીએ છીએ અને કર્યો છે એટલા માટે કે 1 મહિનો કે 1.5 મહિનો હજી જે ભરતી પ્રક્રિયા છે, આ પ્રક્રિયાની અંદર જે શાળાઓ, માનો કે કચ્છની અંદર ખૂબ પ્રોબ્લેમ છે, 2500 શિક્ષકો અમે ભરતી કરીશું, પરંતુ ત્યાં સુધી ત્યાં શિક્ષક ન હોય એ હેતુસર આ નિર્ણય આપણે પરિપત્ર કરેલો હતો. પરંતુ વિસંગતતા અને ઉમેદવારોના મનની અંદર કંઈક શંકા હતી, એ હેતુથી આજે રદ કરવામાં આવ્યો છે.